સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કોંગ્રેસના બે જૂથો વચ્ચે આંતરિક જૂથબંધી અને પૈસાની ઉઘરાણીએ વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેર કોંગ્રેસના મહામંત્રી અવનીશ તિવારી પર 84 વિધાનસભા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રિન્સ પાંડે અને તેના 15 જેટલા સાગરીતોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને આપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ કરાઈ રહી છે, ત્યારે કોંગ્રેસો એકબીજાના લોહીના પિયાસા બન્યા હોય તેમ લાગી રહ્યું છે. વાત એમ છે કે છેલ્લા 4 દિવસથી સુરત કોંગ્રેસ મહામંત્રી અવનીશ તિવારી અને 84 વિધાનસભાની યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રિન્સ પાંડે વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. અવનીશે પોતાના આપેલા પૈસા પરત માંગતા મામલો બીચક્યો હતો. આરોપ છે કે પ્રિન્સ પાંડે આ વિવાદના સમાધાન કરવાના બહાને અવનીશ તિવારીને બોલાવ્યા હતા. ત્યારે અવનીશ ત્યાં પહોંચ્યા ત્યાં પ્રિન્સ પાંડે તેના 15 જેટલા સાથીદારે લોખંડના સળિયાને ફટકાવડે તૂટી પડ્યા હતા. આ હુમલામાં અવનીશ તિવારીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી છે, જેમાં તેમને 6 ટાંકા આવ્યા છે. આ તેઓ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે અવિનાશ તિવારીની ફરિયાદના આધારે પ્રિન્સ પાંડે અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. मेरा नाम अवनीश तिवारी है। मैं सूरत शहर कांग्रेस का महामंत्री हूँ। मेरा प्रिंस पांडे से पैसे लेती देती में झगड़ा हुआ था। कल गाली गलौज हुआ, जिसके कारण मैं उसके घर पे भी गया पैसे के लिए। तो आज सुबह में सूरत शहर प्रमुख विपुल भाई उल्झना वाले ने मुझे फ़ोन किया कि उनके पास जाइए, आप माफ़ी मांगिए। मैं उनसे माफ़ी मांगने गया। वो लोग पूरे 15 लोग से मिल करके मुझे सरिया से पट्टा से सबसे मारना चालू कर। સુરત શહેરમાં રાજકીય આલમમાં ગરમાવો લાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં કોંગ્રેસના બે હોદ્દેદારો વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે લોહિયા જંગ ખેલાયો છે. શહેર કોંગ્રેસના બે જવાબદાર હોદ્દેદારો વચ્ચે જાહેરમાં થયેલી આ મારામારીને પગલે પક્ષની છબી ખરડાઈ છે. સ્થાનિક રાજકારણમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. પક્ષ દ્વારા આ મામલે શિસ્તભંગના પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.